So hello friends, જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને ફાઇનલી જવાનું છે ખેતરમાં, કેમ કે ગાય આજ ફાઇનલી પાણી આવવાનું, તો જઈએ ને હવે ખેતરમાં, બરાબર. તો જય દ્વારકાધીશ, ચલો ખેતરમાં. ફાઇનલી ગાય ખેતરમાં પાણી આવી ગયું, ફાઇનલી આવીએ. ગાય સવારના 6:45 થયા, પાણી આવી ગયું. જોઈ શકો ના ખેતર ફાઇનલી ગાય છે ને પાણી આવી ગયું, જોઈ શકો ને. ગાય અમારા ખેતરમાં ઘઉં આવ્યા. તમારા ખેતરમાં હું આવ્યું કોમેન્ટ કરીને કહેજો. ફાઇનલી ગાય છે ને આટલું પાણી પક્યું હો, આપણી અગાઈ ઠંડે લાગે તો ગાઈશ જોઈ શકો. ફાઇનલી ગાય છે ને આટલું પાણી આવી ગયું. ને અડધું પાડ્યો લગભગ ભરાઈ ગયું. પાણી એટલો દીધો ન ગયું. ફાઇનલ ગાય છે ને સુરત દાદા આવી ગયા. સુરત દાદા આવી ગયા ગાઈશ. દિવસ કઈ સૂકી ગયો. સુરજ દાદા ઇઝ કમિંગ ઓન નાઉ. ફાઇનલી પાણી હવે પોકો થયો. ફાઇનલી ગાઈસ સુરજ દાદા કમ્પ્લીટ આવી ગયા. અને ગાઈસ પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે લગભગ, જોઈ શકો. ફાઇનલી ગાઈસ છે ને ખાલી સવારનો વ્યૂ જોઈ શકો. કોમ્બિનેશન જુઓ ખાલી કેટલું સુંદર. આવું કોમ્બિનેશન ભાગ્ય જ મળે, કારણ કે સવારે ઉઠવું પડે વહેલા. ગાય છે ને 6 વાગે ઉઠી ગયો વહેલા. ફાઇનલી ગાય છે ને પાણી ભરી ગયો, જોઈ શકો. અને વાળી દે બીજા પાડ્યા. ફાઇનલી ગાય 100 વાળીએ પાણી બીજા પાડ્યા ગાઈસ ભરાઈ ગયો. ફાઇનલી ગાઈસ બીજા પાણીમાં પાણી આવી ગયું, હાલ લીધું, જોઈ શકો. સો ફાઇનલી ગાઈસ બીજા પાણીમાં પાણી વાળી લીધું. કોમેન્ટ કરીને ગાઈસ જણાવજો કોણ ખેતી કરે. કારણ અમારા બાપ દાદાનો ધંધો ખેતી. ખોટા દેખાવ કરતા આવડતું નહીં, જે છે ને આ છે. ખોટો દેખાવ કરીને ગાય છે ને કોઈ ફાયદો છે જ નહીં. ખોટા સેન સપાટા કરીને શું લેવા. જે છે ને કહીશ ઓમ જ મજા. ફાઇનલી ઓમ જ મજા. જેવા સીન એવા જ રહેવાના. સત્ય પ્રેમ ન કરુણા. ફાઇનલી ગાઈસ બગલું ખેતરમાં આવી નાસ્તો કરવા. ફાઇનલી ગાઈસ ને કબૂતર આવી ખેતરમાં. Finally guys, I'm going to home. Finally guys, મારા પપ્પા ખેતરમાં આવી ગયા. તો હું જઉં ઘેર.